હવે આપ અમરેલી જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે હરેશ ટાંક. અમરેલી જિલ્લામાં શિશિર ઋતુએ કાતિલ ઠંડી ઓઢીને ચૂપચાપ વિદાય લીધી છે. વસંત ઋતુના આગમન સાથે ધરતીના અંગે અંગમાં સ્ફૂર્તિનો અદમ્ય સંચાર થાય છે. આમ્રઘટામાં મંજરીઓ મોહરી ઉઠે છે અને કેસુડા ખીલવાની સાથે ગીરે ફૂલોની ઓઢણી ઓઢી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. અમરેલી જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરનો આરંભ કરી દીધો છે. મોટાભાગે ખેડૂતો ઉનાળુ તલના વાવેતર પર પસંદગી ઉતારે છે અને બીજા ક્રમે બાજરી, ઘાસચારો તેમજ મગફળી વગેરે પાકોનું વાવેતર કરે છે. અહીંના ખેડૂતો 3 થી 4 પાક લેતા હોય છે. હાલ જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ વાવેતર શરૂ કરી દીધું છે, પરંતુ અહીં પાછલા કેટલાક દિવસોથી વહેલી સવારે ઠંડી અને બપોર થતાં સુધીમાં ગરમી એમ બેવડી ઋતુ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા માવઠાની ભીતિ ઊભી થતાં ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી હતી. જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ઉનાળુ પાકો જેવા કે તલ પર પસંદગી ઉતારે છે. ગત વર્ષે જિલ્લામાં સૌથી વધુ 14,476 હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, જ્યારે બીજા નંબર પર ઘાસચારાનું 11,378 હેક્ટરમાં વાવેતર કરાયું હતું. આ ઉપરાંત 4,703 હેક્ટરમાં ખેડૂતોએ બાજરી અને 2,851 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. હાલમાં અમરેલી જિલ્લાના અમુક તાલુકામાં ખેડૂતોને પાણીની ઘટ વર્તાઈ રહી છે. ચેકડેમ, તળાવ હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જે વિસ્તારોમાં ખેડૂતોને પિયતની સગવડતા છે ત્યાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. હાલ વાતાવરણમાં ઠંડક હોવાથી હાલ અમરેલી, વડિયા, લીલિયા, દલખાણીયા, ધારી, ચલાલા, બગસરા, કુંડલા વિસ્તારમાં પિયતની સગવડના ધરાવતા ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. જંગલી જાનવરોના ત્રાસથી બચવા સરકાર દ્વારા દિવસે વીજળી અપાતા ખેડૂતો ખુશ છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ અમરેલી જિલ્લાની મુલાકાતે આવતા વાતાવરણ ગરમાયું છે. જોકે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ અમરેલી લોકસભા 2024ની ચૂંટણીના ઉમેદવારોના નામ આજ સુધી જાહેર કર્યા નથી. ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાં જ દેશ અને રાજ્યની સાથે જ અમરેલી જિલ્લા વહીવટીતંત્ર ઇલેક્શન મોડમાં આવી ગયું છે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી થઈ છે. ચૂંટણી પંચ લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા અમલીકરણ, ચૂંટણી કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર એક પ્રેસ વાર્તાલાપનું આયોજન અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અજય દહિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીના સુચારુ આયોજનની વ્યવસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આગામી 7મી મે 2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થશે. મતદાનનું જાહેરનામું આગામી 12 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થશે. મતદાન માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ 2024, ઉમેદવારી પત્રકોની ખરાઈ કરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ 2024, જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ 2024 જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ જણાવ્યું છે કે અમરેલી લોકસભા મતવિસ્તારમાં 1,441 મતદાન મથકોમાં 15 માર્ચ 2024ની સ્થિતિએ 17,31,040 મતદારોની નોંધણી થઈ છે. આ પૈકી 8,94,931 પુરુષ મતદારો છે, જ્યારે 8,36,183 મહિલા મતદારો અને 26 અન્ય મતદારો છે. અમરેલી લોકસભા મતવિસ્તારમાં 1,121 સ્થળો પર 1,472 ગ્રામ્ય અને 369 શહેરી મતવિસ્તારના મતદાન મથકો સહિત 1,841 મતદાન મથકોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ માટેનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકો આ કંટ્રોલ રૂમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશન સી વિજિલ લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે કોઈપણ નાગરિક આચારસંહિતા તથા ખર્ચ વિષયક ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી સાથેની કોઈપણ ફરિયાદ અપલોડ કરી શકશે. રજૂ થયેલી ફરિયાદોનું ફ્લાઇંગ સ્કોડ દ્વારા 100 મિનિટમાં જે તે સ્થળ પર પહોંચી જઈ નિકાલ કરવામાં આવશે. જિલ્લામાં હથિયારબંધી, લાઉડસ્પીકર, આરામગૃહ, વિશ્રામગૃહના ઉપયોગ સંબંધી FSTને મેજિસ્ટ્રીયલ પાવર આપતા બાબત વગેરે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવી રહ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણી માટે સુવિધા એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં સુવિધા એપ્લિકેશન મારફત કોઈપણ રાજકીય પક્ષ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી સભા, સરઘસ, રેલી, વાહનના ઉપયોગ અને લાઉડસ્પીકર જેવી પરવાનગીઓ સિંગલ વિન્ડો સિસ્ટમના ભાગરૂપે મેળવી શકશે. હમણાં જ આપે અમરેલી જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.